નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માર્ચ એન્ડિંગ નજીક આવતાની સાથે ચાલુ નાણાકીય વર્ષનું બીજું મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના ટોચના બિલ્ડર્સ લોબી પર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગકાર ઓર્બિટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ ઇન્વેસ્ટિગેશનની વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓર્બિટ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ તેમજ લાડાણી એસોસિએટના અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ફાઇનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના પ્રતિષ્ઠિત જ્વેલર્સને ત્યાં દિવાળી પહેલા દરોડો સાથે કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી હતી. ત્યારે આજની આ સર્ચ ઓપરેશનની કામગીરી બાદ પણ બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ કમિશનર દ્રોપસિંહ મીનાના નેતૃત્વ હેઠળ વહેલી સવારથી રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ.